ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું મિત્રો. 29 જાન્યુઆરી 2025 નો દિવસ એટલે માઘ મહિનાની અમાસ, જેને મૌની અમાસ પણ કહેવાય છે. આજનો દિવસ મહાકુંભનો સૌથી મોટો દિવસ છે. આજના દિવસે પ્રયાગરાજના કુંભમાં બીજું અમૃત એટલે કે શાહી સ્નાન છે. નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દ્રષ્ટિએ મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે. તીર્થરાજ પ્રયાગરાજમાં જ્યારે માઘ મહિનામાં સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે અને ગુરુ વૃષભ રાશિમાં જાય છે, ત્યારે કુંભ નામનો યોગ બને છે. જો તે જ દિવસે અમાસ તિથિ હોય તો તે મુખ્યત્વે કુંભ છે. જો તમે મહાકુંભ નથી ગયા તો ઘરે બેઠા જ અમૃત સ્નાન કેવી રીતે કરી શકો? આવો જાણીએ. પાણીમાં ગંગાજળ કે બીજી કોઈ નદીનું પાણી ભેળવો. જો કોઈ નદીનું પાણી ન હોય તો સામાન્ય પાણીને ગંગાજળ માની બધા તીર્થ સ્થાનોનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો. ગંગે ચ યમુને ચ વ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સંધિમ કુરુ. આ પછી સ્નાન કરો. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પણ કરો. પાણી ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી અનાજ, પૈસા, કપડાં, જૂતા, ચંપલ અને ખોરાકનું દાન કરો. આ રીતે સ્નાન કરવાથી, પૂજા કરવાથી અને દાન કરવાથી વ્યક્તિને પવિત્ર સ્થાનમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળતું હોય છે. આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્મા, પદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તેમના મતે માઘ એટલે કે મહા મહિનાની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે. શ્રીમદ ભગવદ ગીતામાં મૌનને તપ કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ મૌન વ્રત રાખવાથી તપસ્યા જેવું જ પુણ્ય ફળ મળે છે. આજના દિવસે મૌન ઉપવાસ રાખવાથી ઘણા ફાયદા થતા હોય છે. કયા કયા ફાયદા થાય છે આવો જાણીએ. મૌન ઉપવાસ રાખવાના ફાયદા: મન શાંત રહે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે, ખોટા શબ્દોનો ઉપયોગ ટાળો, એકાગ્રતા વધે છે, દલીલો ટાળો. મૌન પાળવાથી તપસ્યા જેવું પુણ્ય ફળ મળે છે. જીવનમાં સકારાત્મકતા વધે છે, તણાવ અને ચિંતાઓ દૂર થાય છે. મૌન હૃદય માટે સારું છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે તથા જીવનમાં ઉર્જા જાળવી રાખે છે.